વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આજે તારીખ 1/2/2026 રવિવારના રોજ ટોપ 10 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આ પરીક્ષામાં લગભગ 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. છેલ્લા 15 વર્ષથી આયોજિત આ પરીક્ષામાં જે પણ ટોપ 10 વિદ્યાર્થીઓ આવે છે તે ડીસા કેન્દ્રમાં એ જ ક્રમ જાળવી રાખે છે. લગભગ એવું જ બને છે કે જે ટોપ 10માં આવે એ જ કેન્દ્રમાં ક્રમાંક ધારણ કરતા હોય છે. બીજું, સામાન્ય રીતે આ પરીક્ષાનો હેતુ એ બોર્ડની પરીક્ષાનો હાવ દૂર કરવો, કેવી રીતે અન્ય સ્કૂલોમાં જઈ અને પરીક્ષા આપી શકાય અને કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કોઈ વ્યર્થ ટેન્શન ન લે એ હેતુ. આ પરીક્ષા દરમિયાન અમે અલગ અલગ વક્તાઓનો ઉપયોગ કર્યો અને એમને પરીક્ષા નહીં પણ સમગ્ર જીવન દરમિયાન સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને સફળતા પ્રાપ્ત કરવા તો અત્યારે હાલ પરીક્ષાના સમય દરમિયાન ઘણા મોટિવેશન સ્પીકરો બોલતા હોય છે, પણ એ બાળકને અમે સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને કોઈ કારણસર જો આપણે સફળ ન થઈએ તો નિષ્ફળતાને પચાવી અને એને સફળતાની ચાવીમાં કેવી રીતે કન્વર્ટ કરવું એના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. બીજું કે આ જે પરીક્ષા છે એમાં જે પણ ટોપ 10માં આવેલા વિદ્યાર્થીઓ છે એમને ઇનામ અને શિલ્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં સહકાર આપનાર તમામ શાળાના શિક્ષક મિત્રો, ડીસાના નાગરિકો અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોનો હું વાયબ્રન્ટ શાળા પરિવાર તરફથી આભાર માનું છું.